ખજૂરનું અથાણું બનાવવા માટે મેં અત્યારે મિક્સચર બાઉલમાં ખાંડ લીધી છે અને આ રીતે પાવડર બનાવી લીધો છે। ત્યાર પછી એક બાઉલમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અને આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી ઉપરથી આપણે જે મેથી મસાલો આવે છે તે એડ કરીશું। અથાણાનો જે મસાલો આવે છે તે જ મેં લીધો છે, તમે ગોળ કરીને મસાલો પણ લઈ શકો છો। ત્યાર પછી આપણે હવે ખજૂર લઈશું। ખજૂરને મેં થળિયા બહાર કાઢીને આ રીતે 2 ભાગ કરી લીધા હતા અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ચમચીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે આ જ રીતે રહેવા દઈશું, જેથી આપણો જે મસાલો છે તે બધો ખજૂર સાથે એકદમ સરસ રીતે ભળી જશે। તો 1 દિવસ પછી આપણે જોઈએ તો જે આપણું અથાણું છે તે એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે અને જે મસાલો છે તે બધો એકદમ સરસ ખજૂરમાં મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। તો રેડી છે ખજૂરનું ટેસ્ટી અને ચટાકેદાર એવું ખાટું મીઠું અથાણું। તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો।